કેમ છો બધા? મજામાં જશો? તો આજની રેસીપી છે આપણે વેજ ચીઝ પિઝા. તો મેં અહીંયા પિઝા બનાવવા માટે પિઝા સોસ અને ટમેટાનો સોસ મિક્સ કરીને લીધો છે. મોઝરેલા ચીઝ લીધો છે, ગ્રીન કેપ્સિકમ લીધા છે, યેલો કેપ્સિકમ લીધા છે, કાંદા સુધારેલા લીધા છે, રેડ કેપ્સિકમ સુધારેલા લીધા છે, ચીલી ફ્લેક્સ લીધા છે, ઓરિગેનો લીધા છે અને ઘઉંના પિઝાનો બેઝ લીધો છે. પહેલા આપણે પિઝા બેઝ છે તેને થોડો ગરમ કરી લેશું મીડિયમ ગેસ ઉપર રાખીને. તો હવે આપણે સોસ લગાવી દઈશું. હવે આપણે પિઝા બેઝ ઉપર ચીઝ નાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. પછી આપણે બધા વેજીટેબલ છે તે રાખી દઈશું. ઉપરથી આપણે ચીઝ નાખી દઈશું. હવે આપણે ઓરિગેનો નાખી દઈશું. પછી ચીલી ફ્લેક્સ નાખી દઈશું. હવે આપણે તેને ઢાંકીને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણો પિઝા હવે બની ગયો છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે આપણે બીજા પિઝા પણ બનાવી લઈશું.
આ પીઝા આપણે ગ્રીન કેપ્સિકમ અને કાંદાવાળો બનાવવાનો છે. હવે આપણે આ પીઝા બને ત્યાં સુધીમાં આપણે જે પેલા પીઝા બની ગયો છે તેને કટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણો પીઝા બનીને તૈયાર છે. એકદમ ચીઝી અને ક્રિસ્પી સરસ બન્યો છે. હવે આપણે આ પીઝા પણ બનીને તૈયાર છે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ પીઝા પણ આપણા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો આપણા પીઝા કેવા સરસ બની ગયા છે. તો આ પીઝાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારા પીઝા કેવા બન્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.